रिस्पेक्ट होना चाहिए। વડોદરા મહાનગર સેવા સદનના નવા મ્યુનિસિપલ કમિશનર આજે વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશન દ્વારા વેપારી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, વડોદરા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ને તાજ ટાઇલ્સના સંચાલક શ્રી અઝીઝભાઈ કેમ્પવાલા, ભરતભાઈ ચૌહાણ અને ભરત રાણા અને રેમ્બો ક્રેકર્સના સંચાલક શ્રી નયનભાઈ કાપડવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિશનરે જણાવ્યું હતું, તમે અમને સાથે સહકાર આપજો તો કામ કરવાની મજા આવશે। વેપારીઓ કહે છે અમારું કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે તમારા જોડે છે તેમ વેપારી એસોસિએશન જણાવ્યું હતું। जब भी विरोध पक्ष का मीटिंग हो जाए सभा उस साथ ऐसा बीच में जब गुजरात इतना खराब होता है तो हम लोगों ने सिद्धांत लेते गया है, क्योंकि हमारा गुजरात का टीम है वो भी 10 साल हमारा दिल दुखता है। क्या आपका इंटरव्यू देखने पर ये पर्सन इज अ गुड पर्सन, यू आर गुड पर्सन। अभी हम व्यापारी लोगों ने 10,000 मार्क दिया था, खाना दिया था। लघुमती को में अंदर में से आया है। लघुमती को भाजपा का भी गुजरात का प्रमुख सब तो ये जो है ना टाइम बॉक्स और प्रतिनिधि या फिर अधिकारी उनका अच्छा मत बनो। अपने को डेवलपमेंट चाहिए। बड़ौदा में डेवलपमेंट दिखता नहीं होता है, पैसे खूब। વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા કેબ તરફથી અમે આજે નવા કમિશનર શ્રીને બહુમાન કરવા માટે એનું સ્વાગત કરવા માટે આવ્યા છે। એનું મેઇન કારણ એક જ કે કેટલા વખતથી વડોદરામાં વડોદરા એટલે બીજેપીને सबसे बड़ा हमारा एक ही रिक्वेस्ट है कि आप बड़ौदा शहर को, जैसे इंदौर है, ठीक है, बड़ौदा शहर को उसी तरह સ્વચ્છતા કરીશ, લોકોની ધ્યાન આપીશ અને બધું ક્લિયર કરી, એ બધું અમને જે થઈને ઇમ્પ્રેસ થયા એટલે આજે અમે સાલ ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને એમને દરેક વસ્તુની વાત કરી અને અમે સંદેશો આપવા માગીએ છીએ કે અમે લોકો વડોદરા શહેરના આ કમિશનરને જે રીતે સ્વાગત કર્યું છે, એમનું રિસ્પેક્ટ રાખ્યું છે, એવી રીતે દરેક વ્યક્તિએ રિસ્પેક્ટ રાખવું જોઈએ। કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને ફર્સ્ટ ડિવિઝન ઓફ ધ મેયરનું રિસ્પેક્ટ રાખવું જોઈએ અને એમની સાથે રીતે વાત કરવી જોઈએ। કારણ કે અમે લોકો જેને ઇલેક્શનને મોકલ્યા છે એને એ લોકોને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે વિરોધ પક્ષો વિરોધ કરવાના છે, બરાડા પાડવાના છે, પણ થોડું સાંભળો અને સાંભળીને તમે નિર્ણય લો। તમે સામે એ લોકો બરાડા પાડીને બધી વાતો કરો છો, મારી ખરાબ થાય છે અને તમે લોકો અમે વોટ આપ્યા શા માટે કે તમે લોકોને અમારી પ્રજાને તમે સામે જુઓ।